ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે લર્ન કરેલું અને તેમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ક્રમશઃ ઘટે છે તેના રિલેટેડ ડિસ્કશન કરેલું. એના બેઝ પર આપણે જુદા જુદા સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું ટ્રેન્ડ જોવા મળે તેના વિશે પણ ડિસ્કશન કર્યું. હવે આજના લેક્ચરમાં આપણે ટોપિકને ઓવર કરશું. તેમાં આપણે લાસ્ટ ટોપિક લર્ન કરશું કે જેમાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે. તો પહેલું સ્ટેટમેન્ટ જે તમારે ખાસ યાદ રાખવાનું છે તે સામાન્ય વર્તણૂકમાં એટલે નોર્મલ બિહેવિયરમાં જેમ આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ એટલે કે સમૂહ 1થી સમૂહ 18 તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે, વધતું જાય છે. પહેલું સ્ટેટમેન્ટ તમારે શું યાદ રાખવાનું, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા એટલે સમૂહ 1થી સમૂહ 18 તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ક્રમશઃ કેવા થતા જાય છે, વધતા જાય છે. જો હું સમૂહ 1ની વાત કરું તો લિથિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય -60 કિલો જૂલ પ્રતિ મોલ પર જોવા મળે. જ્યારે સમૂહ 17ની વાત કરું તો -328 કિલો જૂલ પ્રતિ મોલ પર જોવા મળે. એમ હું કહી શકું કે જેમ હું ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઉં તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ક્રમશઃ કેવા થતા જાય છે, વધતા જાય છે. બટ જો જુદા જુદા વેલ્યુઝને આપણે જોઈએ તો સમૂહ 2ના તત્વોના જો ઋણની જગ્યાએ ધન જોવા મળે, સમૂહ 15ના જો ઋણની જગ્યાએ ધન જોવા મળે, સમૂહ 18ના જો ઋણની જગ્યાએ ધન જોવા મળે. આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો સામાન્ય રીતે વધતા જાય, પણ વચ્ચે અમુક કેસમાં અપવાદ આવે છે, એક્સેપ્શનલ બિહેવિયર આવે છે, જે હું તમને લેટર ઓન એક્સપ્લેન કરું. એ કયા કયા સમૂહ? તો સમૂહ 1થી સમૂહ 2 તરફ જઈએ તો સમૂહ 2ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન જોવા મળે. એવી જ રીતે સમૂહ 13ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જો હું વાત કરું તો સમૂહ 13ના બોરોનની -23 જોવા મળે. તે લિથિયમ કરતાં ઓછી છે, વધારે હોવી જોઈએ વાસ્તવમાં, પણ ઓછી છે, જે હું લેટર ઓન તમને એક્સપ્લેન કરું છું. પછી બોરોનથી કાર્બન તરફ જતાં ઋણ મૂલ્ય વધતું જાય, વધુ 14થી 15 તરફ જતાં ધન મૂલ્ય થાય, પાછું ઋણ મૂલ્ય વધતું જાય, પાછું ઋણ મૂલ્ય વધતું જાય ને પાછું ધન મૂલ્ય આવે છે. તો આ જે સમૂહ 2, સમૂહ 15 અને સમૂહ 18ના તત્વો એક્સેપ્શનલી જે ધન વેલ્યુ દર્શાવે છે તેના માટેનું એક અને એકમાત્ર વેલિડ રીઝન શું છે કે તેમની બાહ્યતમ કક્ષાની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના. સમૂહ 2ના તત્વોની જો વાત કરીએ તો સમૂહ 2ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ તો NH2NP3 છે, જેમાં P કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, એટલે એ પણ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. અને સમૂહ 18ના તત્વોની જો ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ તો NH2NP6 છે, તો જે તો અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. એટલે જ્યારે સ્થાયી ઓર અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી. કેમ? ઓલરેડી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ઓર ઇલેક્ટ્રોન મેળવવો, દાખલ કરવો મુશ્કેલ છે. તો એવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉર્જા શું કરવી પડશે? આપવી પડશે. તો એક્સેપ્શનલી જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો વધવા જોઈએ, બરાબર. પરંતુ સમૂહ 2 અને સમૂહ 15 અને સમૂહ 18ના એક્સેપ્શનલી જે ઇરેગ્યુલર બિહેવિયર છે તેના માટે તેમની સ્થાયી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના જવાબદાર છે. હવે આપણને એમ ક્વેશ્ચન થાય કે સર, આવર્તમાં કેમ ડાબીથી જમણી બાજુ તરફ જતા સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો જોવા મળે? હવે આ એક્સેપ્શનલ બિહેવિયર છે તે તો આપણને ખ્યાલ આવી ગયું કે તેમની જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, માટે એક્સેપ્શનલી એમના જે ટ્રેન્ડ જે છે તે કોમન ટ્રેન્ડથી કંઈક ડેવિએટ છે, એટલે વિચલન પામે છે અને એમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ ધન મળે છે. પરંતુ સામાન્ય રીતે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ આપણે તેમ પરમાણુય કદ વધે કે ઘટે? તો પરમાણુય કદ ઘટે. કેમ પરમાણુય કદ ઘટે?
કારણ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સમાન આવર્તમાં મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સમાન રહે. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં જ ઉમેરાય, બરાબર, પરંતુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા +1ના વધારા સાથે વધે, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, એટલે પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? ઘટી જાય. આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, પરમાણ્વીય કદ ઘટે, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. હવે અસરકારક કેન્દ્રીય વીજભાર જો વધે તો બાહ્યતમ કોષમાં જે આપણે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવાના છે તે દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું થતું જાય છે? વધતું જાય છે. જો બાહ્યતમ કક્ષામાં દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય તો એ ઇલેક્ટ્રોન જે તે પરમાણુમાં સરળતાથી દાખલ થતો જાય, અને જેમ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો જાય તેમ વધુને વધુ ઉર્જા મુક્ત થતી જાય, અને જેમ વધુને વધુ ઉર્જા મુક્ત થતી જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. તો કોમન ટ્રેન્ડ જે પરમાણ્વીય ત્રિજ્યાનો જોયો તેવું જ છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંકમાં +1નો વધારો થતો જાય, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં ઉમેરાય, એટલે અસરકારક કેન્દ્રીય વીજભારને કારણે પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ ઘટતી જાય. ધેટ ઇઝ નોર્મલ ટ્રેન્ડ. જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે. હવે પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તો બાહ્યતમ કોષમાં જે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો એ દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનનું અસરકારક કેન્દ્રીય વીજભારમાં થતા વધારાને કારણે તેઓ કેન્દ્ર તરફ વધારે ને વધારે પ્રબળતાથી આકર્ષાતા જાય. માટે જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઉમેરવામાં આવતો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, તેમ તેમ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો જાય, અને ઇલેક્ટ્રોન જો સરળતાથી દાખલ થતો જાય તો તેમ ઉર્જા વધુ મુક્ત થાય. આપણે બિગિનિંગમાં જ લેક્ચરમાં સમજાવેલું હતું કે જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તેટલી વધુ ઉર્જા મુક્ત થાય. જો ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થાય તો એ ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઉર્જા આપણે આપવી પડે. અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો જાય છે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા, માટે વધુને વધુ ઉર્જા મુક્ત થતી જાય. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. જો આપણે પ્રથમ આવર્ત, દ્વિતીય આવર્તની વાત કરીએ અને સમૂહ 1 થી સમૂહ 18ના તત્વોની વાત કરીએ તો જો -60, -120, -141, -328 એટલે સામાન્ય રીતે વધે. આ એક્સેપ્શનલ જે છે તો તેના માટે તેમની બાહ્યતમ કક્ષાની સ્થાયી અને અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, અને સમૂહ 1 કરતાં સમૂહ 13ની વધારે ઋણ હોવું જોઈએ, પણ એક્સેપ્શનલી ઓછી ઋણ છે. તે હવે પછીના લેક્ચરમાં હવે પછીના આપણે ટોપિકમાં જોઈએ. તો અહીંયાથી આપણે પહેલાં શું પોઈન્ટ યાદ રાખશું આપણે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય છે. સૌથી વધારે ઋણ મૂલ્ય સમૂહ 17ના તત્વોનું મળે, સૌથી વધારે ધન મૂલ્ય સમૂહ 18ના તત્વોનું મળે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સમૂહ 2, સમૂહ 15 અને સમૂહ 18 એ સામાન્ય વર્તણૂકથી વિચલન દર્શાવે. તે તેમની બાહ્યતમ કક્ષાની સ્થાયી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે છે. તો આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાનું. જે ટ્રેન્ડ બીજા આવર્તમાં જોવા મળે તે સેમ ટ્રેન્ડ ત્રીજા આવર્તમાં જોવા મળે છે. તો આટલું આપણે ખાસ પોઈન્ટ યાદ રાખશું. અત્યારે જ આપણે જોયું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ જેમ પરમાણ્વીય કદ ઘટતું જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તેમ નવો ઉમેરાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તો વધુ ઉર્જા મુક્ત થાય, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ક્રમશઃ વધવા જોઈએ. બટ ધેર આર ફ્યુ એક્સેપ્શન્સ કેસ. અમુક અપવાદ છે, જેમ કે સમૂહ 1 કરતાં સમૂહ 2, કારણ કે સમૂહ 1 થી સમૂહ 2 જઈએ એટલે કે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો સમૂહ 1 કરતાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કેવી હોવી જોઈએ? વધારે ઋણ હોવી જોઈએ. તેની જગ્યાએ વાસ્તવમાં એ કેવી જોવા મળે છે? ઓછી ઋણ જોવા મળે છે. વાસ્તવમાં સમૂહ 2ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા જોવા મળે છે? ધન જોવા મળે છે. હું શું કહેવા માંગુ છું તે ખબર પડે છે ને? આ સમૂહ 1 છે, આ સમૂહ 2 છે, તો હું સમૂહ 1 થી સમૂહ 2 તરફ જાઉં એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઉં તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધવા જોઈએ. એટલે સમૂહ 1 કરતાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે ઋણ હોવા જોઈએ.
પરંતુ એવું નથી. સમૂહ 1 કરતાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ જોવા મળે. વાસ્તવમાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા જોવા મળે છે? ધન જોવા મળે છે. તો વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? એના માટેનું મેઇન રીઝન શું છે? તો અહીંયા જો આ સમૂહ 1 છે, આ સમૂહ 2 છે. બીજા આવર્તનું પ્રથમ તત્વ લિથિયમ કે જે સમૂહ 1નું તત્વ છે, અને બીજા આવર્તનું સમૂહ 2નું પ્રથમ તત્વ બેરેલિયમ તે બીજા આવર્તનું અને સમૂહ 2નું તત્વ છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. એની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s1 છે. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. તેની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 છે. હવે સમૂહ 1ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ns1 છે. તો જો એસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. હવે એસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એમાં જો નવો ઇલેક્ટ્રોન જો દાખલ કરવામાં આવે તો એ સરળતાથી દાખલ થઈ જાય. કેમ સરળતાથી દાખલ થઈ જાય? બીકોઝ ઓલરેડી એસ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. જો નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો s2 બની જાય, એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે સમૂહ 1ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના ns1 છે, તેમની એસ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે અને તેમાં જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો ns2 બની જાય, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 1ના તત્વો સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાના લાલચમાં એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી લે. પરિણામે એવા કિસ્સામાં ઉર્જા વધારે મુક્ત થાય. તો સમૂહ 1ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણને ઋણ જોવા મળે, જે સામાન્ય બિહેવિયર છે. પણ એની સાપેક્ષમાં સમૂહ 2ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના તો ns2 છે. ns2 એટલે એસ કક્ષકમાં ઓલરેડી 2 ઇલેક્ટ્રોન છે. સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે અને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના હોવાથી એમાં જે નવો દાખલ કરવામાં આવતો ઇલેક્ટ્રોન છે તે કેવી રીતે દાખલ થાય છે? મુશ્કેલીથી દાખલ થાય. બીકોઝ એમાં ઓલરેડી એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એને મારે ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ કરવો પડે, બરાબર? જેને પરિણામે મારે અહીંયા ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થશે અને ઇલેક્ટ્રોનને જો મારે ન છૂટકે પણ દાખલ કરવો હોય તો આઈ હેવ ટુ પ્રોવાઈડ ધ એનર્જી. માટે સમૂહ 1 કરતાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા જોવા મળે છે? ઋણ જોવા મળે છે. અને એક્સેપ્શનલી એમના વેલ્યુઝ કેવા જોવા મળે છે? ધન જોવા મળે છે. તો ખાસ યાદ રાખો, સમૂહ 1 અને સમૂહ 2નો પહેલો નોર્મલ ટ્રેન્ડ. સમૂહ 1 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના ns1, એસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન. જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો તે સરળતાથી દાખલ થાય, બીકોઝ એક ઇલેક્ટ્રોન દાખલ થવાથી ns2 સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાની પ્રબળ વૃત્તિ ધરાવે. માટે તેમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ વધારે ઋણ જોવા મળે. એની સાપેક્ષમાં સમૂહ 2ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ns2 છે. એસ કક્ષક 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ મુશ્કેલીથી દાખલ થાય અને નવા ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે આપણે ઉર્જા આપવી પડે. માટે સમૂહ 1 કરતાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ઓછા જોવા મળે. વાસ્તવમાં તેમના જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે તેના વેલ્યુઝ કેવા જોવા મળે છે? આપણને ધન જોવા મળે છે. તો ધીઝ આર ધ પોઈન્ટ. જોઈએ આપણે, જો સમૂહ 2ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના ns2 છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જેમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો મુશ્કેલ છે. માટે સમૂહ 2ના તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. આમ સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે. સમૂહ 1 કરતાં આપણને ઓછું ઋણ જોવા મળે છે. તો ધેટ્સ ઓલ ડિપેન્ડ્સ અપોન ધ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ આઉટર મોસ્ટ ઓર્બિટલ. જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના છે તેના પર જ ડિપેન્ડન્ટ છે. સામાન્ય રીતે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. તો પણ સમૂહ 1 કરતાં સમૂહ 13ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે છે. જો સમૂહ 1 કરતાં સમૂહ 13ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે. ચાલો, સમૂહ 2નું ઓછું ઋણ કેમ જોવા મળે તે તો આપણે જાણી લીધું કે ns2 સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે તેને કારણે. પરંતુ સમૂહ 13નું કેમ ઓછું ઋણ જોવા મળે? તો એના માટે પણ આપણે ઇલેક્ટ્રોનીય સંરચના રાઇટ કરીએ તો આપણો ડાઉટ એકદમ ઇઝીલી ક્લિયર થઈ જાય. સમૂહ 1નું બીજા આવર્તમાં આવેલું પ્રથમ તત્વ લિથિયમ, જેનો પરમાણુ ક્રમાંક 3 છે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ns1 છે.
એસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, જેમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય, માટે તેમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય અને ઉર્જા મુક્ત થાય છે. સમૂહ 13 નું પ્રથમ તત્વ બોરોન, જેનો પરમાણુ ક્રમાંક 5 છે, જે બીજા આવર્તમાં આવેલું છે, એની ઇલેક્ટ્રોનીય સંરચના રાઈટ કરું તો હિલિયમ 2s2 2p1. હવે અહીંયા 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, જ્યારે 2px એ સંપૂર્ણ ભરાયેલી નથી, અર્ધપૂર્ણ ભરાયેલી નથી, અપૂર્ણ ભરાયેલી છે. એટલે 2px માં એક ઇલેક્ટ્રોન છે. હવે મેઇન કિસ્સો સ્ટાર્ટ થાય છે. અહીંયા 2s કક્ષક પણ એક ઇલેક્ટ્રોન ધરાવે છે, અહીંયા 2px પણ એક ઇલેક્ટ્રોન ધરાવે છે. તો 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો વધારે સરળ કે 2py માં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો વધારે સરળ? તો એનો આન્સર શું આવશે? 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો વધારે સરળ. કેમ એવું? કારણ કે s કક્ષકો કેન્દ્રની વધારે નજીક હોય. તમને ખબર છે, તે ઓલરેડી તમે એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણમાં જોયું છે કે કેન્દ્રની નજીક મળી આવવાની સંભાવના સૌથી વધારે s કક્ષકની, ત્યાર પછી p, ત્યાર પછી d અને ત્યાર પછી f. માટે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કયા ઇલેક્ટ્રોનનું વધારે? s કક્ષકનું, પછી p કક્ષકનું, પછી d કક્ષકનું અને પછી f કક્ષકનું. તો s, p, d અને f કક્ષકમાંથી વધારે સરળતાથી ઇલેક્ટ્રોન કયા કક્ષકમાં ઉમેરી શકાય? તો s કક્ષકમાં ઉમેરી શકાય, બીકોઝ ઇટ ઇઝ મોર નિયર ટુ ધ ન્યુક્લિયસ. ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું? આ ઓલરેડી તમારી એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણ ચેપ્ટરની સ્ટોરી છે કે s, p, d અને f કક્ષકોમાંથી s કક્ષકો કેન્દ્રની વધારે નજીક મળી આવે. કોની સાપેક્ષમાં? p ની સાપેક્ષમાં. તો સમૂહ 1 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના ns1 છે, તેમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો સરળ છે. કોની સાપેક્ષમાં? np ની સાપેક્ષમાં. તે જ આવર્તની સમાન ઉર્જા સ્તર ધરાવતી p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા કરતાં s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો વધારે સરળ છે, બીકોઝ s અને p ની સમાન આવર્તમાં આવેલી s અને p ની સાપેક્ષમાં s કક્ષક એ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક છે. તો s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવું વધારે સરળ છે, બીકોઝ એનામાં દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હશે. કોની સાપેક્ષમાં? p માં દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં. માટે સમૂહ 1 માં ઇલેક્ટ્રોન વધારે સરળતાથી દાખલ થશે અને એના કરતાં ઓછી સરળતાથી સમૂહ 13 ના બાહ્યતમ કક્ષામાં રહેલા 2py માં દાખલ થશે. પરિણામે જ્યારે 13મા સમૂહમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે સમૂહ 1 ની સાપેક્ષમાં સમૂહ 13 માં ઓછી ઉર્જા મુક્ત થાય. માટે સમૂહ 1 કરતાં સમૂહ 13 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું જોવા મળે છે. શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે ને બધાને? સમૂહ 1 નું પ્રથમ તત્વ જે બીજા આવર્તમાં આવેલું છે, લિથિયમ, જેનો પરમાણુ ક્રમાંક 3 છે, ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s1 છે, તો તેને 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે. હવે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 2s માં દાખલ થાય, જે કેન્દ્રની વધારે નજીક છે, અને દાખલ થતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે અને ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. વધુ 2s માં જો એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો ns2 ઇલેક્ટ્રોનીય સંરચના, નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. તો ડેફિનેટલી આમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય અને ફટાફટ દાખલ થાય અને વધારે ઉર્જા મુક્ત થાય. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જોવા મળે છે. એની સાપેક્ષમાં સમૂહ 13 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ns2 np1 છે. એટલે અહીંયા ns સંપૂર્ણ ભરાયેલી છે, પરંતુ npx એક ઇલેક્ટ્રોન ધરાવે, npy અને npz ખાલી છે. હવે આમાં દાખલ થતો ઇલેક્ટ્રોન npy માં ઉમેરાય. s ની સાપેક્ષમાં p કક્ષકો કેન્દ્રથી દૂર ગોઠવાયેલી હોય છે. માટે જ્યારે નવો ઇલેક્ટ્રોન 2py માં દાખલ કરવામાં આવે તો એટલો સરળતાથી દાખલ નથી થતો કે જેટલો 2s માં, કારણ કે 2s કેન્દ્રની વધારે નજીક છે અને એની સાપેક્ષમાં p કક્ષકો કેન્દ્રથી દૂર આવેલી છે. માટે 2s માં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય, એની સાપેક્ષમાં 2py માં ઓછી સરળતાથી દાખલ થાય. માટે આ કિસ્સામાં જ્યારે 2py માં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે s ની સાપેક્ષમાં અહીંયા ઉર્જા કેવી થાય? ઓછી મુક્ત થાય છે. માટે સમૂહ 1 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહ 13 ના તત્વો કરતાં વધારે ઋણ જોવા મળે. તો સમૂહ 13 ના તત્વોમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 2p માં દાખલ થાય. 2s કરતાં 2p કેન્દ્રથી દૂર છે, માટે 2s કરતાં 2p માં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. માટે સમૂહ 13 1 કરતાં સમૂહ 13 માં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઓછી ઉર્જા મુક્ત થાય.
અને જેને આપણે પેનિટ્રેશન ઇફેક્ટ ઓર ઇલેક્ટ્રોન દાખલ કરવાની સરળતા આના બેઝ પરથી સમજાવી શકીએ. સૌથી વધારે સરળતાથી ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય, ત્યાર પછી પી કક્ષકમાં, ત્યાર પછી ડી અને ત્યાર પછી એફ. કારણ કે એસ કક્ષક કેન્દ્રની સૌથી નજીક હોય, એફ કક્ષક કેન્દ્રથી સૌથી વધારે દૂર હોય, માટે એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો સૌથી વધારે મુશ્કેલ, જ્યારે એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો સૌથી વધારે સરળ. માટે સમૂહ 1 કરતા સમૂહ 13 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછો જોવા મળે છે. સેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય, પરંતુ સમૂહ 14 કરતા 15, આ 14 થી 15 જવું એટલે ડાબીથી જમણી બાજુ તરફ જવું, તો પણ 14 માનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું ઋણ મૂલ્ય વધારે જોવા મળે. કોની સાપેક્ષમાં? 15 ની સાપેક્ષમાં. તો સેમ ઇલેક્ટ્રોનની સંરચના જવાબદાર છે. સમૂહ 14 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2Np2 છે, એટલે પી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો પીઝેડમાં દાખલ થાય, અને પીઝેડમાં દાખલ થઈ જાય એટલે NH2Np3 સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત થઈ જાય. માટે સમૂહ 14 ના તત્વોમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય, માટે વધારે ઉર્જા મુક્ત થાય. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? ખાલી ઇલેક્ટ્રોનની સંરચનાને ધ્યાનમાં રાખો. જો પહેલા સમૂહ 14 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય 15 કરતાં વધારે જોવા મળે, એ સમૂહ 14 ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ, 15 માના ઓછા ઋણ જોવા મળે. જવાબદાર કારણ ઓનલી ઇલેક્ટ્રોનીય સંરચના. કોની? બાહ્યતમ કક્ષાની. સમૂહ 14 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2Np2 છે, એટલે પી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. નવો ઇલેક્ટ્રોન દાખલ જે થાય તો તે શેમાં દાખલ થાય? પીઝેડમાં દાખલ થાય. જ્યારે પીઝેડમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો તે નજીકના નિષ્ક્રિય વાયુ ઓર સ્થાયી, નજીકના નિષ્ક્રિય વાયુ નહીં પરંતુ NH2Np3 સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થઈ જાય. માટે 14મા સમૂહમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય, મને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે. માટે સમૂહ 14 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે જોવા મળે. એની સાપેક્ષમાં 15મા સમૂહના જે તત્વો છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2Np3 છે, એટલે બાહ્યતમ કક્ષા જે છે NH2Np3 તેમાં પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. હવે પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. નવો ઇલેક્ટ્રોન જ્યારે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં દાખલ કરવો હોય તો એ સરળતાથી નહીં, મુશ્કેલીથી દાખલ થાય. તો પહેલો પોઈન્ટ, સમૂહ 15 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2Np3 છે, જેમાં પી કક્ષક 3 ઇલેક્ટ્રોન ધરાવે, અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે. સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તે મુશ્કેલીથી દાખલ થાય, એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 14 ની સાપેક્ષમાં ઓછું ઋણ જોવા મળે. વધુ નવો ઇલેક્ટ્રોન જે દાખલ થવાનો છે તે શેમાં દાખલ થવાનો છે? 2px માં દાખલ થાય. હવે 2px જે છે તો તે કદમાં નાની હોય, તો ઓલરેડી આ નવા ઇલેક્ટ્રોન જે દાખલ કરવામાં આવે તેને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય, માટે ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થાય. માટે ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. માટે કાર્બનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જોવા મળે, જ્યારે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જોવા મળતું નથી. કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. સમૂહ 14 ના તત્વો NH2Np2, NPZ ખાલી, એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો NH2Np3 સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત થાય, તો ડેફિનેટલી આમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય. હવે અહીંયા NH2Np3 પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના, તેમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો ડેફિનેટલી મુશ્કેલીથી દાખલ થાય. વધુમાં જે દાખલ થતો ઇલેક્ટ્રોન જે છે તો તે તો pxમાં દાખલ થવાનો. 2p કક્ષકો ઓલરેડી કદમાં નાની હોય, તો ઓલરેડી નાની કક્ષકમાં જે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તેને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય. માટે આમાં ઇલેક્ટ્રોન જો દાખલ કરવો હોય તો કમ્પલસરી આઈ નીડ ટુ પ્રોવાઈડ ધ એનર્જી. માટે સમૂહ 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજન છે, તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે. એની સાપેક્ષમાં સમૂહ 15નું બીજું તત્વ જે ફોસ્ફરસ જે છે, ફોસ્ફરસ તો જેનો પરમાણુ ક્રમાંક 15 છે,
અને એની ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન 3s2 3p3 છે. હવે અહીંયા જે છે તો આ 3s કક્ષક છે અને આ 3p3 કક્ષક છે. તો નવો ઇલેક્ટ્રોન જે દાખલ થાય તે 3p માં દાખલ થાય. 2px કરતાં 3px કદમાં કેવી છે? મોટી છે. માટે નાઇટ્રોજન કરતાં જે ફોસ્ફરસ છે તેની 3px માં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. જો અહીંયા આપણને કન્ફ્યુઝન શું થાય કે સર નાઇટ્રોજનનું મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે, ફોસ્ફરસનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જોવા મળે. બંને તત્વો એક જ સમૂહના હોવા છતાં પણ નાઇટ્રોજનનું કેમ ધન જોવા મળે અને ફોસ્ફરસનું કેમ ઋણ જોવા મળે? તો એનું રીઝન શું જવાબદાર છે કે નાઇટ્રોજન જે છે તો તેમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 2px માં દાખલ થવાનો છે. 2p કક્ષકો કદમાં નાની હોય એટલે દાખલ થતા ઇલેક્ટ્રોનને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય. માટે 2px માં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય, મુશ્કેલીથી દાખલ થાય. તો એવા કિસ્સામાં મારે ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે કમ્પલસરી ઉર્જા આપવી પડશે. માટે સમૂહ 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મને ધન જોવા મળે. એની સાપેક્ષમાં જ્યારે સમૂહ 15ની વાત કરું ને તેના બીજા તત્વ ત્રીજા આવર્તમાં આવેલા ફોસ્ફરસની વાત કરું તો ફોસ્ફરસ જેનો પરમાણુ ક્રમાંક 15 છે, ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન 3s2 3p3 છે. તો આમાં નવો ઇલેક્ટ્રોન જે દાખલ થવાનો તે શેમાં દાખલ થવાનો? 3px માં. 2px કરતાં 3px કદમાં મોટી હોવાથી નાઇટ્રોજનની સાપેક્ષમાં 3px માં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. નાઇટ્રોજનની સાપેક્ષમાં ફોસ્ફરસમાં બી NH2NP3 છે એટલે એ પણ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. એમાં પણ ઇલેક્ટ્રોન અન્ય તત્વોની સાપેક્ષમાં એટલે સમૂહ 14ની સાપેક્ષમાં મુશ્કેલીથી જ દાખલ થાય. પરંતુ નાઇટ્રોજનની સાપેક્ષમાં ફોસ્ફરસમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 3px માં દાખલ, નાઇટ્રોજનમાં 2px માં જે કદમાં નાની હોવાથી એને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ ફીલ થાય. માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન. જ્યારે નાઇટ્રોજનની સાપેક્ષમાં ફોસ્ફરસમાં નવો ઇલેક્ટ્રોન 3px માં દાખલ થાય, 2p કરતાં 3p કક્ષકો કદમાં મોટી હોય માટે આ દાખલ થતા ઇલેક્ટ્રોનને 3p માં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા ઓછું અપાકર્ષણ ફીલ થાય. માટે નાઇટ્રોજનની સાપેક્ષમાં ફોસ્ફરસમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. માટે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે, જ્યારે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઋણ જોવા મળે છે. માટે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? ઋણ જોવા મળે. જ્યારે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. આ યાદ રાખજો. બંને એક જ સમૂહના હોવા છતાં પણ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે, જ્યારે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે? ઋણ જોવા મળે છે. સેમ એક્સપ્લેનેશન સમૂહ 17 અને સમૂહ 18 માટે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જે છે તો તે સમૂહ 17નું વધારે જોવા મળે, જ્યારે સમૂહ 18નું ઓછું ઋણ ઓર ધન જોવા મળે. કારણ only and only electronic configuration of outermost orbital. સમૂહ 17ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે. p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. જો એમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ દાખલ થતો ઇલેક્ટ્રોન 2pz માં દાખલ થાય અને NH2NP6 જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થઈ જાય. પરિણામે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે સમૂહ 17ની 2pz માં ઓર pz કક્ષકમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય. અને જેમ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તેમ વધારે ઉર્જા મુક્ત થાય. પરિણામે સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો સૌથી વધારે ઋણ જોવા મળે છે. ગેટિંગ? સમૂહ 17ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે. p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. જો આમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો એ દાખલ થતો ઇલેક્ટ્રોન એ શેમાં દાખલ થશે? pz માં દાખલ થશે. નવો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થશે? pz માં દાખલ થશે. અને નવો ઇલેક્ટ્રોન pz માં દાખલ થાય એટલે
NH2NP6 ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય, જે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 17ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે, they are very eager to gain one electron. તેઓ એક ઇલેક્ટ્રોન મેળવવા માટે ખૂબ જ આતુર હોય. શા માટે એ લોકો એક ઇલેક્ટ્રોન મેળવવા માટે ખૂબ જ આતુર હોય, ખૂબ જ તત્પર હોય? વાય મોર ઈગર? બીકોઝ જો તેઓમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 પ્રાપ્ત થઈ જાય, જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 17ના તત્વોમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી દાખલ થઈ જાય. માટે સમૂહ 17ના તત્વોમાં જ્યારે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. માટે સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આવર્તના સમાન આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે ઋણ જોવા મળે છે. તો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય કે સમૂહ નીચેનામાંથી કયા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધારે જોવા મળે? તો તે સમૂહ 17ના તત્વો. શા માટે? કારણ કે જ્યારે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો NH2NP6 જેવી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય, જે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 17ના તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી NH2NP6 અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટેની પ્રબળ વૃત્તિ ધરાવે છે. માટે સમૂહ 17ના તત્વોમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી દાખલ થાય છે. માટે સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો સૌથી વધારે જોવા મળે છે. હવે એની સાપેક્ષમાં જ્યારે સમૂહ 18ના તત્વોની વાત કરીએ તો સમૂહ 18ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે. એટલે ઓલરેડી પી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. હવે પી કક્ષકો જ્યારે સંપૂર્ણ ભરાયેલી હોય, અષ્ટક જ્યારે પૂર્ણ થઈ ગયેલું હોય તો ત્યારે તેને અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. અને અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય ત્યારે આપણે વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે છે. પરિણામે કોઈ પણ આવર્તમાં ઓર સમાન આવર્તમાં બધા જ તત્વોની સાપેક્ષમાં સમૂહ 18ના તત્વોમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ખૂબ જ મુશ્કેલીથી દાખલ થાય. અને માટે સમૂહ 18ના તત્વોમાં નવો દાખલ થતા ઇલેક્ટ્રોન માટે આપણે ઉર્જા આપવી પડે. માટે કોઈ પણ આવર્તમાં સમાન આવર્તમાં સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધારે ધન જોવા મળે છે. ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખજો તમે કે કોઈ પણ આવર્તમાં સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય સૌથી વધુ ઋણ જોવા મળે. અને તેમાં પણ સૌથી વધુ ઋણ મૂલ્ય ધરાવતું તત્વ કયું? તો તે છે ક્લોરીન. તે છે ક્લોરીન. મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું હતું તમને. સમજાવેલું હતું કે સમૂહ 13 છે, સમૂહ 15 છે, સમૂહ 16 છે, સમૂહ 17 છે, તેમના બીજા આવર્તના તત્વો કરતા તે જ સમૂહના ત્રીજા આવર્તના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે જોવા મળે. માટે કોઈ પણ આવર્તમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય કોના જોવા મળે? સમૂહ 17. અને તે સમૂહ 17માં પણ સૌથી વધારે ઋણ મૂલ્ય ધરાવતું તત્વ ફ્લોરીન નહીં પરંતુ ક્લોરીન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૌથી ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ આવર્તમાં સૌથી વધારે ઋણ મૂલ્ય સમૂહ 17નું અને તેમાં પણ સૌથી વધારે ઋણ મૂલ્ય ધરાવતું તત્વ કોણ? ક્લોરીન. એવી જ રીતે કોઈ પણ આવર્તમાં સૌથી વધારે ધન મૂલ્ય સમૂહ 18નું અને તેમાં પણ સૌથી વધારે ધન મૂલ્ય ધરાવતું તત્વ કોણ? નિયોન. આ જે ચાર જે છે તે MCQ માટેના હાર્ડ છે. ખાસ તમારે કાળજીથી યાદ રાખવાનું. તો આની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ટોપિક આપણે અહીંયા ઓવર કરીએ છીએ.